લશ્કરી, તું મારી ફિરકી ના ઉતારે તો તને મારી એક વાત કહું. ડોક્ટર હંસરાજ વેકરિયા બોલ્યો. અરે વેકરિયા, તારી ફિરકી ઉતારવાની જરૂર ખરી? મેં કહ્યું. ડોક્ટર એચ.એન. વેકરિયા, રાજકોટ સ્થિત પીડિયાટ્રિશિયન, જામનગર મેડિકલ કોલેજનો મારો ક્લાસમેટ, સ્વભાવે સરળ પ્રકૃતિનો, મેડિકલ પ્રોફેશનને ધંધાની દ્રષ્ટિએ નહીં, માનવ સેવાની અમૂલી તક તરીકે જુએ. મને એક વાતનો આનંદ અને ગર્વ છે કે મારા બધા ક્લાસમેટ વેકરિયા જેવી માન્યતા ધરાવી ક્લિનિક, હોસ્પિટલ ચલાવે છે. પેશન્ટને સારી ટ્રીટમેન્ટ અને સાચી સલાહ આપવી એ અમને બધાને ગમે. ઘણીવાર પેશન્ટની થોડી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી જો તકલીફ દૂર થતી હોય તો અમે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાનું ટાળીએ. વેકરિયાએ મને કહ્યું. 1994ના નવેમ્બરની વાત છે. હું મારા શ્વસુર ગૃહે એક ફેમિલી ફંક્શન અટેન્ડ કરવા રાજકોટથી અમદાવાદ વિથ ફેમિલી ગયો હતો. ત્યારે શિયાળો બરાબર જામ્યો હતો. ફંક્શન પૂરું થયું. હું રવિવારે મોડી સાંજે રાજકોટ આવવા નીકળ્યો. દિવાળી વેકેશન હોવાથી ફેમિલી અમદાવાદ રોકાઈ ગઈ. રસ્તામાં બસમાં 2 વખત પંક્ચર પડ્યું. ટાઈમ ઘણો બગડ્યો. રાત્રે 2 વાગે કોટેચા ચોકમાં ઉતર્યો. ટાઢ કહે મારું કામ, 32ના ડાકલા વાગે. કૂતરા આપણું ઉષ્મા ભર્યું સ્વાગત કરવા તૈયાર ઉભા હોય. ચોકમાં કોઈ રિક્ષા દેખાય નહીં. એ જમાનામાં ઉબર ઓલાનું કોઈએ નામ પણ સાંભળેલું નહીં. મોબાઈલ પણ નવો આવેલ. ખમતીધર શોખીન માણસો પાસે જ હોય. માફો મારવા મોબાઈલને કવરમાં રાખી પેન્ટના બેલ્ટમાં લટકાવતા. મોબાઈલની રિંગ વાગે ને એટલે આજુબાજુની ઈર્ષ્યાળુ નજરો આપણી સામે જુએ અને આપણે પણ રાજાશાહી ઠાઠથી લાંબી રિંગ સાંભળ્યા પછી જ મોબાઈલ ઉપાડતા. ડોક્ટર વેકરિયાએ તેની વાત આગળ ચલાવી. ઠંડી એટલી જોરદાર હતી ને કે મેં તો શરમ રાખ્યા વગર બેગમાંથી શાલ કાઢી મોઢે બુકાનીની જેમ લપેટી ઓઢી દીધી. કોટેચા ચોકથી મારું ઘર અમીન માર્ગ પર આવેલ ભરતવન સોસાયટીમાં હતું. ટાંટિયા ગાડી શરૂ કરી ઝડપથી ચાલવા લાગ્યો. સોસાયટીમાં પહોંચ્યો તો દૂરથી મારા ઘરમાં લાઇટનો ગોળો પડતો હોય ને એમ લાગ્યું. સુમસામ સ્ટ્રીટ, ક્યાંય કોઈ અવાજ નહીં. મને મનમાં લાગ્યું નક્કી મારા ઘરમાં ભૂત પડતું લાગે છે. કડકડતી ઠંડીમાં મને પરસેવો વળી ગયો. મનમાં ને મનમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યો. ફળિયાનો નાનો ગેટ અવાજ ના થાય તેમ ખોલ્યો. અંદર પ્રવેશ કર્યો. જોયું તો ઘરના મેઇન ગેટનો નકુચો તૂટેલો. હવે સમજાયું, ઘરમાં ભૂત નહીં, ચોર ઘૂસ્યા છે. પરસેવાની જગ્યા ડરની ધ્રુજારીએ લીધી. ચોરના હાથમાં કંઈ હથિયાર હોય તો મોઢા પર શાલની બુકાની કસે દીધી. ઘરના મેઇન ગેટની બહાર એક સાઈડમાં ભીત પાસે ઉભો રહી ગયો. થોડી વારમાં 2 ચોર બહાર આવ્યા. મને જોઈ ગયા. ગેટ વચ્ચે થાંભલાની જેમ સજળ પમ ઉભા રહી ગયા. હું બીકમાં ધ્રુજતા અવાજે બોલ્યો, કોણ છો? આ વાંચવા જેવું જેટલું રોચક લાગે છે ને એટલી વેકરિયાની હાલત સરળ ન હતી. વેકરિયાને મનમાં ડર બેસી ગયો હોય કે કદાચ ચોરના હાથમાં હથિયાર હોય અને જીવલેણ ઘા કરે તો. આવી પરિસ્થિતિમાં વેકરિયા ડરના માર્યા ધ્રુજતા અવાજે બોલ્યો, કોણ છો? બાપલા, મારતા નહીં, અમે કાંઈ ચોર્યું નથી, અમને તપાસી લો. 2 માંથી એક ચોર બોલ્યો. વેકરિયાને થયું ચોરના હાથમાં હથિયાર તો નથી. આમ વિચારતા ક્યારે 2 ચોરની સામે આવી ગયો તે ખબર ના રહી. ચોર બોલ્યો, ઘરમાં બધા કબાટને અલીગઢ તાળા છે, ખુલતા નથી. જિંદગીમાં પહેલી વખત ચોરી કરવા નીકળ્યા અને પકડાઈ ગયો. આ મારો સાળો છે. 15 દિવસથી હું માંદો હતો ને એટલે મજૂરીએ જઈ ના શક્યો. અઠવાડિયા પછી મારી દીકરીની અગરણીના આણાનું ટાણું છે. ઘરમાં એને દેવા એકે નવો ગાભો નથી. એકાદ 2 લુગડા મળી જાય ને એ આશે ચોરી કરવા આવ્યો. કબાટ ખુલતા નથી એટલે ખાલી હાથે જઈએ છીએ. ચોરને નિશસ્ત્ર જોઈ થોડીક હિંમત આવી. વેકરિયા સ્વસ્થ થઈને બોલ્યો, લે, હું પણ ચોરી કરવા જ આવ્યો છું. મારી પાસે એક એવી ચાવી છે ને જેનાથી કદાચ તાળું ખુલી જાય. વેકરિયા પાસે તો ઘરના બધા કબાટની ચાવી હોય જ. 2 ચોર અને વેકરિયા અંદર ગયા. કપડાના કબાટના તાળાને ચાવીથી ખોલ્યું અને ચોરને કપડાં લઈ લેવા કહ્યું. લશ્કરી, ખરી વાત તો હવે આવે છે. ચોરે મારી પત્નીની ઘરમાં પહેરવાની જૂની 3 સાડી દીધી. મેં એને 4-5 કિંમતી સાડી કાઢી આપી, પણ એને ના લીધી. બિચારાએ મને કહ્યું કે આમ જેવા ગરીબના ઘરમાં મોંઘા માયેલા કપડાં ના હોય ને ગગીને 3 સાડી તો ઘણી થઈ રહેશે. ચોર તો ચીથરે વીટ્યો રતન નીકળ્યો. જરૂરિયાત જેટલી જ ચોરી કરી. ચોરીમાં ઈમાનદારી. વેકરિયાની વાત જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ હું નિશબ્દ થતો ગયો. કોની ખાનદાની વખાણવી, ચોરની કે વેકરિયાની? એક વખાનો માર્યો ચોરી કરવા આવેલ ચોર, અને બીજો એવો ગરદણી કે પોતાના જ ઘરમાં
માથે રહીને ચોરી કરાવે. વેકરિયાએ વાત આગળ ચલાવી. ચોર ગયા પછી મેં કબાટને નકુચો તોડી નાખ્યો. ચોરને તાળું ચાવી આપી બહાર ફેંકી દેવા કહ્યું હતું. ઘરમાં પણ કોઈને આ સાચી વાત ના કરી. 7 વર્ષ પછી મારા ફેમિલીને આ વાત કરી. હું મનોમન મારા મિત્ર ડોક્ટર હંસરાજ વેકરિયાને વંદન કરવા લાગ્યો. સહજ રીતે કરેલ મદદ, એ પણ ક્યાંય ઢંઢેરો પીટ્યા વગર. શાસ્ત્રોમાં લખ્યું છે કે આકાશ ધર્મના થાંભલા પર ટકેલું છે. આવા થાંભલા તો જોયા નથી, પણ વેકરિયા જેવી નાની નાની થાંભળીઓ ઉપર તો નહીં ટકી હોય. કૃષ્ણે ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો ને, ત્યારે ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપેલ. આજે હંસરાજ મને કૃષ્ણનો સાક્ષાત ગોવાળિયો જણાયો. કેવી લાગી તમને આ વાર્તા? બહુ જ સરસ છે ને? જલ્દીથી બધા જ મિત્રો વાલાઓને શેર જરૂર કરો હને. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.